नमो सिद्धाय नमो 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 लोये हे सो वंदनम कारो सर्वापनासना मंगलाणं च सर्वे सुंदरम हरि जय जगजीव जोनि विहारो जगद्गुरु जगानंद जगन्नाथ जगबंधु जय जगपिया जय सुयाणं भवा तीर्थयाराणं पश्चिमो जय गुरुलोगाणं जय महात्मा ओंकारं बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदमोक्षदं चैव ओंकाराय नमो नमः अज्ञानतिमिरान्धः ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै चिन्त्य चिन्तानि कल्पसाखिने विशुद्ध सद्ब्रह्मसाक्षारि दयार्णवायार्थितदायिने सदा नमो नमः श्री गुरुने नमो नमः श्री गुरुने नमो नमः श्री गुरुने समूह प्रार्थना हाथ जोड़ी आंखों बंद तो भावपूर्वक हमें सर्वजीवे सर्वे जिया मिट्टी में सर्वभूतेषु वैरं मज्जनके शिवमस्तु सर्वजगतः अनैतनिरता भवन्तु शरणा दोषात्रयन्तु नाशम् सर्वत्र सुखी जगतना सौजीवोનું કલ્યાણ થાવ સર્વત્ર સર્વજીવ સુખી થાવ એ ભાવના સાથે 12 નૌકા
ખુરશીઓ છે ને કાલથી થોડી આ બાજુ આમ રાખજો. પાછળ આવે છે ને બધાને ખુરશી પાછળ બેસવું પડે, એને દેખાય નહીં. આ બાજુથી ખુરશીઓ રાખવી. કાલથી પછી એ રીતે ગોઠવી દે. અને આ સામાયિક વાળાને આગળ આવી જવાનું. આગળ નથી આવતો કે બધા તો દીક્ષા આપી દેશો. બધા દીક લાગે તો દીક્ષા આપી દેશો. પેલો નંબર તારો જ આપશે. તું આવે જવાનું કરે. ધનદો ધનાર્થિનાં પ્રોક્ત કામિનાં સર્વકામદો ધર્મ એવાપવર્ગસ્ય પારંપર્યેણ સાધનम्. અનંતકારી શાસ્ત્રકાર ભગવાન 1444 ગ્રંથના પ્રણેતા યાકિની મહત્તરા ધર્મસ્વરૂપ આચાર્ય હરિભદ્ર સુરી મહારાજ ધર્મબિંદુ ગ્રંથમાં ધર્મથી શું મળે, ધર્મનું ફળ શું? ફળને આધારે મહેનત થાય છે, ફળને સામે રાખીને પુરુષાર્થ થાય છે. પુરુષાર્થ કરવાનું મન થાય છે. તો ધર્મ કરીએ છીએ, પણ ધર્મ દ્વારા શું મળે? ધર્મની શક્તિ શું છે? ધર્મનો પ્રભાવ શું છે? ધર્મની તાકાત શું છે? પાણી પીએ એટલે તરસ માટે. પાણી શેના માટે? તરસ માટે. પાણીથી શરીરની શુદ્ધિ, મેલ દૂર થાય, વસ્ત્રની પણ શુદ્ધિ થાય, એનો મેલ પણ દૂર થાય. મનનો મેલ દૂર નથી. પાણીની શક્તિ આટલી છે. ભોજનની શક્તિ છે ભૂખ શાંત કરી, શરીરમાં શક્તિ આપે, શરીરમાં સ્ફૂર્તિ આપે, શરીરમાં તાજગી. આ ફળને સામે રાખીને આપણે ભોજન કરીએ છીએ. આ ફળને સામે રાખીને આપણે પાણી પીએ છીએ. વેપાર કરો તો ધન મળે, આ સીધો સાદો નિયમ છે. ધન મેળવવા માટે આપણે વેપાર કરીએ છીએ. અમે નહીં, તમે. આપણે બોલવાની આદત પડી ગઈ છે. તમે જુદા નથી, અમે જુદા નથી, આપણે છીએ એ ભાવથી એ આદત છે. એટલે કેટલાકમાં સમજી જવાનું પાછું. તો ધર્મથી શું મળે? બહુ સ્પષ્ટ વાત કરી છે. ધનના અર્થીને ધર્મથી ધન મળે. ધર્મથી ધન મળે એવો હું પ્રશ્ન પૂછું છું. દીક્ષિત ભાઈ, તમે દીક્ષિત છો ને? દીક્ષિત તો આ બધા જ. તમે ક્યાં દીક્ષિત છો? તમે નામ દીક્ષિત છો, આ ભાવ દીક્ષિત છે. નામ દીક્ષિત માંથી ભાવ દીક્ષિત બનવાનું છે. એમ કોને ભાવ તો છે એટલું તો બોલો. હવે કોઈ આપી નહીં દઉં. ધર્મ ધન આપે? હું પૂછું છું. ધનના અર્થીને ધન આપે, કામના અર્થીને કામ આપે. 5 ઇન્દ્રિયના 23 વિષયના સુખો, એ સુખોપભોગની સામગ્રી ધર્મથી મળે. અને મોક્ષનો જે અર્થી છે એને મોક્ષ. જેને અર્થ કામની કોઈ ઈચ્છા નથી, કામના નથી, અર્થ મળે કે ન મળે, કામ મળે કે ન મળે,
પેલું સ્તવનમાં ગીતમાં બોલે છે ને, શક્તિ મળે કે ના મળે મારે ભક્તિ તમારી કરવી છે. એમ અર્થ કામ મળે કે ન મળે મારે મોક્ષ જોઈએ છે. આ મોક્ષની ઈચ્છા હોય એને મોક્ષ મળે. ધર્મથી જ હવે આગળની વાત, ધન શેનાથી મળે? આ તમારો વિષય છે, તમારે જવાબ આપવાનો. ધન શેનાથી મળે? આ પુણ્યથી કો, નસીબથી કો, ભાગ્યથી કો. હવે પુણ્ય શેનાથી બંધાય? ધર્મથી. છતાં આપણા મનમાં એમ નથી કે ધન ધર્મથી મળે. આપણા મનમાં બેસી શું ગયું છે? ધન પુણ્યથી મળે. જો ધન ધર્મથી મળે, આ વાત બરાબર મગજમાં બેસી ગઈ હોય તો જેને ધન જોઈએ છે ને એ પણ ધર્મ જ કરશે. જકાર પૂર્વક કહું છું. અત્યારે એ વાત નથી બેઠી એટલે ધન જોઈએ છે એ પુણ્ય પણ નથી કરતો, એ પુરુષાર્થ કરે છે. કેમ? એના મનમાં એવું છે કે પુરુષાર્થ કરીએ તો ધન મળે, પુરુષાર્થ વિના ધન ન મળે. શૈલેષભાઈ, સાચી વાત કે ખોટી વાત? એકલો પુરુષાર્થ ન ચાલે. તો પુણ્ય જોઈએ, બરાબર? તો પુરુષાર્થ મુખ્ય કે પુણ્ય મુખ્ય? હવે આગળ આપણે શૈલેષભાઈની વાત સ્વીકારી કે એકલો પુરુષાર્થ ન ચાલે, પુરુષાર્થ સાથે પુણ્ય પણ જોઈએ. ભાઈ બરાબર ને રાજુભાઈ? તમે એમની વાતમાં સંમત છો? સહી કરો છો નીચે? બરાબર. શું ધન એકલા પુરુષાર્થથી ન મળે, પુણ્ય હોય ભેગું તો મળે. બધાની સહી? ઓકે ઓકે, લોક કિયા જાય. હવે બીજો પ્રશ્ન, પુણ્ય અને પુરુષાર્થ આ બે માં મુખ્ય કોણ ને ગૌણ કોણ? સ્વીકારો છે? સ્વીકારવું પડે એવું છે આજે તો ખાસ. આમ તમે તમારા જીવનમાં સ્વીકાર્યું નથી. જીવનમાં તમે પરિણમાવ્યું નથી. તમે પુરુષાર્થને મુખ્ય માનીને ચાલી રહ્યા છો. 1 રૂપિયાનો ધંધો થતો નથી મિલન, તોય સવારથી સાંજ બેસી રહેવાનું ઓફિસ. કેમ બેસી રહો છો? પુરુષાર્થ કરીશું તો કંઈક મળશે, આ મનમાં પડ્યું છે. પુણ્ય હશે તો મળશે આવું પડ્યું નથી. પુરુષાર્થ કરશું તો જ મળશે, આ બરાબર મગજમાં બેઠેલું છે. પુણ્ય હશે તો ઘરે બેઠા હશું તોય મળશે. સંસારની દરેકે દરેક ચીજ માટે પુણ્ય પ્રધાન છે, પુણ્ય મુખ્ય છે. પુણ્ય ભરપૂર હોય તો પુરુષાર્થ અતિ અલ્પ. અતિ અલ્પ. કોરોના આવ્યો ને, કોરોના કેટલા લગભગ 3-1 મહિના લોકડાઉન હતું ને. 3-1 મહિનાના લોકડાઉનમાં ઘણા લોકોને ઘણી બધી તકલીફો આવી ગઈ, પણ કેટલાક લોકો કરોડો રૂપિયા કમાય. પુરુષાર્થથી નહીં, માત્ર પુણ્યથી.
એને દુકાનને તાળા લગાવ્યા, ઓફિસને તાળા લગાવ્યા, ફેક્ટરીને તાળા લગાવ્યા, બધું બંધ કરીને ઘરે બેઠા. જે પ્રવૃત્તિ કરવાની હતી એ પ્રવૃત્તિ ઘરે બેઠા બીજી પ્રવૃત્તિ કરી, વેપાર સિવાયની. વેપારની કોઈ પ્રવૃત્તિ નહીં. 3 મહિના પછી 4 મહિના પછી જ્યારે એ દુકાને ઓફિસે ફેક્ટરી ખોલી, પહેલા જ દિવસે જે નફો એને 3 મહિનામાં વેપાર થતો તો એના કરતા 10 ગણા રૂપિયા એને પહેલા દિવસે મળ્યા. કેમ મળ્યા? કિંમત નહોતો એટલે. એનો જે માલ પડેલો હતો બધાના ભાવ વધી, અનેક ગણા ભાવ વધી ગયા. તમને બધાને અનુભવ છે, જો કે ડાયમંડ વાળા બધાને કોરોના પછી જલસા જ કર્યા જ બધા. કોરોના પછી સાચો ખોટો બધો માલ આપેલી ભરતી આવે ને વાહન બધા ચાલવા લાગે ને એમ બધાનો બધો માલ ખપી ગયો છે. અનુભવ છે. શું થયું? પુણ્ય. સંસારની દરેકે દરેક ચીજ માટે પુણ્ય મુખ્ય છે. ગાડી ચલાવવામાં શું જોઈએ? પેટ્રોલ જોઈએ. હવે તો સાહેબ પેલી ઈવી કાર આવી ગઈ, પેટ્રોલ વગરની કાર. પેટ્રોલ વગરની પણ શેનાથી ચાલે? ઇલેક્ટ્રિક જોઈએ. કંઈક ને કંઈક જોઈએ. પેટ્રોલ હોય, ડીઝલ હોય, ગેસ હોય, ઇલેક્ટ્રિક હોય, આગળ અણુથી ચાલશે, પરમાણુથી ચાલશે, સોલારથી ચાલશે, પણ કંઈક જોઈએ. આવડત તમારી ગમે એટલી હોય પણ જો પેટ્રોલ ન હોય, ગેસ ન હોય, ઇલેક્ટ્રિક બેટરી ન હોય, તમારી ગાડી ચાલે? આ સંસારની ગાડી, આ સંસાર પણ ગાડી છે. પુણ્યનું પેટ્રોલ ભરેલું હોય અને પેટ્રોલ ચોખ્ખું હોય પાછું. પેલા પેટ્રોલ પંપ ઉપર લખે મોટા અક્ષરે શુદ્ધ અને બીજું કંઈક લખે છે, ભેળસેળ વાળું ન હોય. એમ પુણ્ય પણ શુદ્ધ હોય, ભેળસેળ વાળું ન હોય. તો તમારી ગાડી એકદમ સડસડાટ ચાલે, એને બમ્પ વચ્ચે આવે નહીં, એને વચ્ચે ફ્લેગ સ્ટેશન પણ આવે નહીં. એક જગ્યાથી નીકળી એટલે સીધી સામે જઈને ઉભી. સમગ્ર સંસાર એટલે શરીરથી લઈને બધું જ, શરીર મળવું, ઇન્દ્રિયો મળવા, પરિવાર મળવું, આરોગ્ય મળવું, સુખના સાધનો મળવા, પૈસા મળવા, સારા પડોશી મળવા, સારો ભાગીદાર મળવો, સારા સામે વેપારી મળવા, આ જે કંઈ છે સંસારમાં આ બધું પુણ્યની લીલા છે. સકલ પદાર્થ હે જગમાહી ભાગ્ય વિના નર પાવત ના. આખા વિશ્વમાં બધા જ પદાર્થો ભરેલા પડ્યા છે, ભરેલા. તમારા આંગણામાં સોનાથી ભરેલો ચરુ પડ્યો છે, 4 ફૂટ નીચે જ છે, પણ તમને ના મળે. તમે જેવું ઘર વેચી દો ગામડાનું અને પેલો ઘર લઈને ખોલે અને એને ચરુ મળે. ઘણા બધાના ઘરમાં ગામડામાં ચરુ હતા, જયંતિભાઈને તો મળેલ.
હા, એ સમજી ગયા, જેને મળ્યો એ સમજી ગયા, જાહેર નહીં કરવા. માલણ વાળાને જોઈતો હોય તો બતાવો. હા, કેમ આટલું આટલું જોઈએ છે, અનુભવીએ છે, છતાં પુણ્ય ઉપર આપણી શ્રદ્ધા કેમ નથી? મારું કેવું એ છે, બુદ્ધિથી ખાલી સ્વીકારીએ છે, હૃદયથી જે સ્વીકારવું જોઈએ, દ્રઢ શ્રદ્ધા થવી જોઈએ. મારા ભાગ્યમાં જેટલું હશે એટલું જ મળશે. किस्मत से ज्यादा वक्त से पहले न कभी को मिला है, न कभी को मिलेगा. સુરસુંદરે ને પણ આ શ્રદ્ધા હતી. બધાએ સાથે કર્મો બાંધ્યા તો શું થાય? કેટલા બધા સમૂહમાં કર્મો બાંધી રહ્યા છો તમે? બધા એક સાથે ન્યૂઝ જોઈએ, એક જ સમયમાં આવે ન્યૂઝ. તે વખતે બધાના મનમાં એક સરખા વિચારો ચાલે. આ સમૂહમાં કર્મો બાંધ્યા. હા, ગયા ભાવના પુણ્યથી પણ મળે ને આ ભાવના પુણ્યથી પણ મળે. ઉત્કૃષ્ટ પરિણામથી અંતર્મુહૂર્તમાં સાચ. ઉત્કૃષ્ટ પરિણામ, ઉત્કૃષ્ટ ભાવ તમારા હોય. અતિ ઉગ્ર પુણ્ય પાપાનામ ઇહૈવ ફલમશ્નુતે. અતિ ઉગ્ર પુણ્ય ને અતિ ઉગ્ર પાપ અહીંયા ને અહીંયા ફળ આપે. એક ક્ષણના વિલંબ વિના આપે. એક ક્ષણના વિલંબ વિના. તરત એટલે હજુ તમે એ પુણ્ય કર્યું નથી ને એનું ફળ મળ્યું નથી. હજુ તમે દેરાસરની ખાલી બહાર નીકળો ને આખા તમારા કર્મ બદલાઈ જાય. સહજ ભાવથી જે પ્રવૃત્તિ થાય, ગયા ભાવના પુણ્યથી થાય, આપણે જાણીએ છીએ. નાગકેતુ, આપણે અઠમની વાત કરવાની છે, કાલથી અઠમ શરૂ થાય છે. નાગકેતુ પૂર્વ ભાવમાં કઈ સ્થિતિમાં હતો? એકદમ સામાન્ય પરિવારમાં જન્મેલો, ગરીબ કુટુંબ. કેવા? એવો કુટુંબ, જન્મથી જન્મ આપનારી માનો વિયોગ, અપર માતાનું દુઃખ. આ પરિસ્થિતિ, નાની ઉંમરમાં બાળક પાસે અપર માતા નહીં કરાવવાના બધા કામ કરે. એને કપડાય ધોડાવે, વાસણે ધોડાવે, કુએથી પાણી પણ ભરી આવવાનું, ઘરનું વાસીદું પણ કાઢવાનું, કચરા પોતા પણ કરવાના, ગાયને ઘાસ પણ નીરવાનું, ગાયના છાણ વાસીદું સાફ પણ કરવાનું. કર્મ એવા કરીને આવ્યો છે. પણ એક કલ્યાણ મિત્રનો યોગ. કલ્યાણ મિત્ર શું કામ કરે અને અકલ્યાણ મિત્ર શું નુકસાન? જીવનમાં મિત્ર હોય તો કલ્યાણ મિત્ર જ રાખજો. રાખવા હોય તો ન રાખો તો બહુ સારું છે. હા, પણ રાખવા તો કલ્યાણ મિત્ર જ રાખવા. જે આપણો કાનપટ્ટી પકડે, જે ખોટું કરતા હોય તો આપણને ગરમ થઈને કહી શકે, અટકાવી શકે, રોકી શકે, અવસરે લાફો પણ મારી શકે. ખાલી વાહ વાહ કરે એવા નહીં રાખતા. આપણને વાહ વાહ કરે ગમે જ, કાનપટ્ટી પકડે, ગુરુ પણ નથી ગમતા તો મિત્ર શું ગમે? ગુરુ પણ એવા જ ગમે છે જે આપણને આમ વસ્તુપાલ, તેજપાલ, આનંદ, કામદેવ કહે તો આપણે ખુશ થઈ. કલ્યાણ મિત્ર એવા જ હોય. એકાદ એવો જીવનમાં રાખજો.
તમારા જીવનને જો ઊંચે લઈ જવું હોય અને તમને ઠપકો આપે, તમને ઠપકારે, તો સારું માનજો કે આવો મારો મિત્ર છે. એની સાથે સંબંધ બગાડતા નહીં, ઉલટો સુધારી દેજો કે આ સાચો મિત્ર છે. શેરી મિત્ર સો મળે તાલી મિત્ર અનેક, જેમાં સુખ વારીએ તે લાખોમાં એક. શેરીમાં ભેગા થનારા મિત્ર સેંકડો મળે, તાલી આપનારા હા હેલો કરનારા લાખો મળશે, પણ સુખ દુઃખમાં સાથે રે એવા મિત્ર કરોડોમાં એકાદ મળે. કલ્યાણ મિત્ર હતો તો એનાથી મોટી ઉંમર. કલ્યાણ મિત્ર નાની ઉંમરનો પણ હોય, મોટી ઉંમરનો પણ હોય, સમાન ઉંમરનો પણ હોય. એ વૃદ્ધ પણ હોય, યુવા પણ હોય ને બાળક પણ હોય. મિત્ર બધા સમાન ઉંમરનો હોય, શેરી મિત્ર વાળા. પણ કલ્યાણ મિત્ર કોઈ પણ ઉંમરનો હોય. જ્યારે જ્યારે આને દુઃખ આવે, દુઃખ તો રોજ આવે છે, દરેકના જીવનમાં દુઃખ, સુખ અને દુઃખ બંને છે. એકે દિવસ એવો નહીં જતો હોય કે જે દિવસે માત્ર સુખ હોય, અને એકે દિવસ એવો નહીં જતો હોય જે દિવસે માત્ર દુઃખ હોય. સુખ અને દુઃખ બંને શારીરિક, માનસિક, સામાજિક, કૌટુંબિક, આ બધા સુખ અને દુઃખ બે સાથે એક સિક્કાની બે બાજુ છે, અને સાથે ને સાથે રહે છે. એ બંનેની મૈત્રી બહુ સારી છે, પણ આપણને એની મૈત્રી ગમતી નથી. આપણને માત્ર સુખ જોઈએ છે, પણ જ્યાં સુખ આવે એટલે એની જોડે દુઃખ આવવાનું ને આવવાનું, અને જ્યાં દુઃખ આવે ત્યાં એની સાથે સુખ પણ આવવાનું ને આવવાનું. આને તો સતત દુઃખ હતું. રોજ એના મિત્ર પાસે વાત કરે, મારી માએ મને આમ કર્યું, મારા બાપે મને આમ કર્યું, ખાવા ન આપ્યું, ભૂખ્યો રાખ્યો, એઠું આપ્યું, જૂઠું આપ્યું, આવી જાત જાતની ફરિયાદ કરી. આ ફરિયાદ છે ને એ જીવનની અધૂરપની નિશાની છે. જીવનમાં અધૂરપ લાગતી હોય તો જ ફરિયાદ થાય, અને ફરિયાદ કરનારો માણસ એ ક્યારે પૂર્ણ જીવન પામી શકતો નથી, અને કોઈને પમાડી શકતો પણ નથી. ફરિયાદી માણસ બહુ નુકસાન કરે છે. જેમ નેગેટિવ વ્યક્તિ નુકસાન કરે છે જગતને, એમ ફરિયાદી માણસ પણ નુકસાન કરે છે. જ્યાં જાય ત્યાં ફરિયાદ, ફરિયાદ ને ફરિયાદ. ધર્મ સ્થાનમાં આવે તો પણ ફરિયાદ. આ જો અને કેસર કેવું છે, આવું પાતળું કેસર, કેવા ટ્રસ્ટીઓ છે, ફરિયાદ. આ મિલ ખાતામાં કઈ વ્યવસ્થા નથી, ઠંડુ ઠંડુ આપે છે, કેવા છે ટ્રસ્ટીઓ, ફરિયાદ. ભાઈ તું કોણ છે? તું જૈન છે? તું શ્રાવક છે? એ કેસરને તું લઈને ઘટ્ટ બનાવી શકે છે? કરી શકે? ઓરસિયા ઉપર એ કેસર બધું ઠાલવીને સુખડનો ટુકડો પડ્યો હોય ઘસીને એને ઘટ્ટ બનાવી શકે ને? ભગવાનની પૂજા તું કરે છે, ભગવાનનો ભક્ત તું છે, તો તારું તારી ફરજ નથી ને? આપણે તો સેઠાઈ કરવાની, કાલે કીધું તો ને, આપણે સેઠાઈ કરવાની. પણ યાદ રાખજો, ભગવાન પાસે કે ગુરુ પાસે જે સેઠાઈ કરે છે ને, એની સેઠાઈ આમ ચપટી વગાડતા ચાલી છે. ને નોકર બનવું પડે, ચાકર બનવું પડે, સેવક બની જવું પડે. ફરિયાદી માણસ બધે જ નુકસાન કરે. ઘરમાં પણ ફરિયાદ, દુકાનમાં ફરિયાદ, ઓફિસમાં ફરિયાદ, પછી માણસ જેવું થઈ ગયું એટલે જ્યાં જાય ત્યાં ફરિયાદ, ફરિયાદ ને ફરિયાદ.
આમ કેટલાક માણસો જેમ નેગેટિવ હોય ને એને સારું દેખાય જ નહીં, બધું ખરાબ જ દેખાય. ભાઈ આટલું બધું સારું છે, એમાં એક થોડી ખરાબથી દરેકમાં રહેવાની છે. છદ્મસ્થ વ્યક્તિ છે દરેક. કોઈ સર્વજ્ઞ નથી, સર્વજ્ઞમાં સંપૂર્ણ સારું હોય એ સિવાય તો બધામાં સારું ખરાબ પર્સન્ટેજ ઓછા વધતા. તો શા માટે? અને બધે ખરાબ જ દેખા. એટલું બધું સારું આજે દુનિયામાં બની રહ્યું છે, શું તમને કેવું? ખરેખર તો આ મોબાઈલનો ઉપયોગ એના માટે કરવા જેવો છે. રોજ રોજ સારી સારી એકાદ ઘટના એટલી બધી વાયરલ કરવી જોઈએ, લોકોમાં ફેલાવી દેવી જોઈએ. હમણાં જ અમારા કાલે જ વાત સાંભળી, અમારા પ્રબોધચંદ્ર સુરી દાદા, ચકાચક દાદા 2 ટાઈમ ગોચરી વાપરે, સવારે વાપરે પછી સાંજે વાપરે. 2 દ્રવ્ય હોય, રોટલીની દૂધીનું શાક. બધીને કદાચ નાળિયેરનું પાણી વાપરતા હતા, અત્યારે ખબર નથી, આરોગ્ય માટે. વચ્ચે થોડું થોડું પાણી વાપરતા. હમણાં સાંભળ્યું કે એમણે સવારથી સાંજ વચ્ચે પાણી વાપરવાનું બંધ કર્યું. એ બહુ મોટી વાત નથી, પણ બંધ શેના માટે કર્યું એ મહત્વ. કોઈ આરોગ્ય માટે બંધ કરી દે, કિડની ખરાબ હોય, ડોક્ટર કહી દે કે આટલાથી તમારે વધારે પાણી જવું ન જોઈએ, એટલે એના માટે બંધ કરી દે. કોઈને તરસ જ ન લાગતી હોય, એવા પણ હોય અમારા મહારાજ જેવા, એને તરસ જ ન લાગે. પણ કે હું પાણી વાપરું તો મારે માતૃ જોવું પડે. માતૃ જવું પડે તો મને વાર લાગે. એ 10-15 મિનિટ મને થાય. તેમાં કેટલાય શ્રાવકો રાજુભાઈ આવીને નિરાશ થઈને પાછા જાય. એ બધાને વાસક્ષેપનો લાભ ન મળે, એને માંગલિકનો લાભ ન મળે, આવું ન થવું જોઈએ. આ જે ભાવથી પાણી છોડ્યું, એટલે એમનું જીવન જાણે બધાને આશીર્વાદ આપવા માટે જ જીવી રહ્યા છે. તમે જોજો, સવારથી ચાલુ થઈ જાય રાત સુધી, રોજના 500-1000 ને તો રોજ નાખે, અને મોટા દિવસે તો 5000, 7000, 10000 થાકે નહીં. એ પણ આમ જ ત્યાં જઈને આવે એટલે ખબર પડી જાય કે આ દાદા પાસે જઈને આવ્યો, આખું આ ભરેલું હોય. ને એક જ કોઈ શ્રાવક છે, વાસક્ષેપ ઢગલા પૂરવા પડે છે, એક સરખો જ આવે વાસક્ષેપ. અહીંનો સરૈયા છે ને કોઈ, અહીં સરૈયાનો જ વાસક્ષેપ હોય. એટલું કાલે તો એટલી બધી સારી સારી વાતો મેં સાંભળી છે. અત્યારે કઈ બધી કરવાનો અવસર નથી, પણ એમ થાય કે દુનિયામાં આજે પણ આટલું બધું સારું સારું બને છે. આજે પણ ચોથો આરો જ છે. શું પાંચમો આરો કરો છો? મૂર્ખા છો. તમારી દ્રષ્ટિ બગડી ગઈ છે. તમારી દ્રષ્ટિ સુધારવાની જરૂર છે. સૃષ્ટિ તો ચોથારા જેવી જ છે. આજે ચોથારા કરતા ચડી આવી છે. મારે તો સુષમાથી દુષ્મા અવસર પુણ્ય નિધાન રે. મારે તો સુષમારા કરતા ચોથારા કરતા પાંચમો આરો શ્રેષ્ઠ છે, શ્રેષ્ઠ છે. આ દ્રષ્ટિને સુધારવાની છે. દ્રષ્ટિ પરિવર્તન, દ્રષ્ટિનું પરિવર્તન થઈ ગયું તો આખી સૃષ્ટિ બદલાય. ને દ્રષ્ટિનું પરિવર્તન ન થયું તો એને પહેલા આરામાં પણ છઠ્ઠો આરો દેખાય.
દ્રષ્ટિનું પરિવર્તન થઈ ગયું તો છઠ્ઠા હારામાં પણ પહેલો હારો દેખાય. જે મહત્વ છે દ્રષ્ટિનું મહત્વ છે. અને આપણે દુનિયાને દોષ આપીએ છીએ કે દુનિયા આવી થઈ ગઈ. દુનિયા એવી થઈ જ નથી, આપણે એવા થઈ. જાત જો સુધરી જાય તો દુનિયા આખી સુધરી. અને કામ એ જ કરવાનું છે, જાતને સુધારવાનું કામ કરવાનું છે રોજે રોજ. આપણી જાત જ્યાં છે ત્યાંથી કંઈક શુદ્ધિ થવી જોઈએ, કંઈક સુધરવી જોઈએ. તો આ બધું સાર્થક છે, તો આ બધું ફળવાન છે. નાગકેતુ નામ તો બીજા ભવનું છે, પૂર્વ ભવનું નામ જે હોય. આવી પરિસ્થિતિમાં જીવતો નાગકેતુ એનો કલ્યાણ મિત્ર શું કામ કરે? આપણે ચડાવવાનું જ કામ કરીએ, ચાવી જ ભાઈ. પેલા નક્કી કરો આપણે કોઈના કલ્યાણ મિત્ર નથી બનવું. આપણે બનશું તો કોઈકના કલ્યાણ મિત્ર જ બનશું. આપણને કલ્યાણ મિત્ર મળે કે ન મળે, આપણે તો બીજાના કલ્યાણ મિત્ર જ બનીશું. આપણે કોઈને ચાવી નહીં ભરાવીએ, આપણે કોઈને ઊંધા રવાડે નહીં ચડાવીએ. એ સારું કરતો હોય તો એને રોકે, કોઈ સારી વાત કરતો હોય તો કે ના ના હવે જવા દે ને, ખોટી વાત. એ કેવો છે મને ખબર છે. 100 બિલ્લી માર કે પેલું કે 100 ચૂહા માર કે બિલ્લી હચકો બની શકે, ખાસ બની શકે. પતિ પત્ની પણ બની શકે, બાપ ને દીકરો પણ બની શકે, ભાઈ ભાઈ પણ બની શકે, ભાઈ બેન પણ બની શકે, વેવાઈ વેવાઈ પણ બની શકે. એનું હિત જેમાં હોય, સામાનું હિત જેમાં હોય, હિતની પ્રવૃત્તિ કરાવે, અહિતથી નિવૃત્તિ કરાવે, તે કલ્યાણ મિત્ર છે. અહિતના કાર્યથી રોકી અહિતમાં પ્રવૃત્તિ ન કરે. આત્માનું હિત, આત્મહિત સાધુ કર મુજ પર મહેરને. કલ્યાણ મિત્ર બનજો કોઈ, તો પણ તમારું કલ્યાણ છે. કોઈના અકલ્યાણ કરવામાં નિમિત્ત નહીં. સામો જે કરે તે, સામો શું કરે છે જોવાનું નથી. મારે શું કરવાનું છે નક્કી કરવાનું. મારે કઈ રીતે જીવવાનું છે, મારે શું જોવાનું છે, મારે શું નથી જોવાનું. વેપારમાં જોવા જાઉં છું કે બાજુવાળાએ બંધ રાખી છે, આ બાજુવાળાએ બંધ રાખી છે, આપણે બંધ કરી દઈએ. બહુ સારું, એની બંધ છે ને તો આપણે હાલશે. એટલે પેપર લખવા બેઠો હોય વિદ્યાર્થી કે બાજુવાળો ઊંઘતો હોય, એને કંઈ આવડતું ન હોય, ખાલી લીટા કરતો હોય, તો આ હોશિયાર છોકરો શું લીટા કરશે? એ ઊંઘી જશે. નબળા આલંબનો નહીં લેવા, સારા આલંબનો લેવા, નબળા આલંબનો નહીં લેવા. આલંબનો બંને મળે, શુભ અશુભ. આપણે કયા લેવાય આપણા ઉપર છે. આપણે જેવું બનવું છે તેવા આલંબનો લો. નબળા બનવું છે તો નબળા લો, સારા બનવું છે તો સારા લો. જેવા આલંબન લેશો, દોરડાનું આલંબન ઉપર ચડવા માટે લેશો તો ઉપર ચડશો, નીચે ભોયરામાં જવા માટે લેશો તો ભોયરામાં ઉતરશો. આલંબનનો ઉપયોગ શું કરીએ છીએ મહત્વનું છે. કલ્યાણ મિત્ર હતો, જ્યારે જ્યારે ફરિયાદ કરે ત્યારે ત્યારે એને શાંત કરવાનું. શાંતિ શાંતિ શાંતિ.
હે જીવ તું સમતા શાંતિ રાખ. અમારા અશોક સુરી દાદાએ કેટલાક વાક્યો આપ્યા હતા. ઘણી બધી જગ્યાએ એના સ્ટીકર છપાયેલા હતા. એમાં પહેલું હતું હે જીવ તું સમતા શાંતિ રાખ. વાંચી પોતાના માટે પોતાના ઘરમાં લગાડીને રાખવાનું અને બસ આ વાક્ય વાંચીને શાંત રહેવાનું. પોતે શાંત હોઈને બીજાને શાંત કરે તે સંત છે. શાંતિ પમાડે તેને સંત કહીએ. પોતે શાંત હોય એ પૂરતું નથી, બીજાને શાંત કરે તે સંત છે. બીજાને અશાંત કરે તે સંત નથી. ગમે તેવો તપસ્વી હોય તો પણ સંત નથી. ગમે તેવો ત્યાગી હોય તો પણ સંત નથી. અશાંતિ વધારવાની છે કે શાંતિ વધારવાની છે? તમે જગતમાં શાંતિ વધારશો, ધીરે ધીરે જગત શાંત થશે. તમે અશાંતિ વધારશો, જગત અશાંત થશે. આપણે કેવા બનવું છે? પરમાત્મા બનવું છે. લક્ષ્ય બહુ ઊંચું છે, મોક્ષમાં જવું છે. અને અહીંયા કરણી સાવ સામાન્ય મનુષ્યથી પણ નીચે, સાવ અધમ કક્ષાની, અધમાધમ કક્ષાની. કદાચ તે સમયે જો આયુષ્ય બંધાઈ જાય ને તો નરકનું આયુષ્ય બંધાય. ક્યારે બંધાશે ખબર નથી, પણ બીજાને આ રીતે કરવામાં નરકનું આયુષ્ય બંધાઈ જાય. આ શાંત કરે પહેલા, ભાઈ શાંત કર. પછી ધીરે રહીને સમજાવે, જો ભાઈ આ તારી માં તારા બાપ જે કંઈ કરે છે એ નથી કરતા. તે ગયા બહુમાં ધર્મ નથી કર્યો, નાખ્યા. કેટલી શ્રદ્ધા, ધર્મ ઉપરની શ્રદ્ધા પોતાની કેટલી દ્રઢ અને બીજાની પણ દ્રઢ કરી રહ્યા છે. આવા જીવો એનો અનુબંધ એવો પડે કે દરેક ભાવમાં એને આ ધર્મ પ્રાપ્ત થાય. કેમ કે બીજાને ધર્મ પમાડે છે. શાસન સમ્રાટ નિમિષુરી સ્વજી મહારાજ સાહેબ કહેતા હતા, પોતાના સાધુઓ બીજે વિહાર કરે, ચોમાસું કરવા જાય ત્યારે કહેતા હતા, તમે જાઓ છો કોઈને ધર્મ પમાડો તો સારી વાત છે, પણ કોઈ અધર્મ પામે તેવું ક્યારે પણ કરતા. આ એમનો મુદ્રાલેખ હતો. એ મુદ્રાલેખ આપણે આપણો બનાવવાનો છે. આપણાથી કોઈ જીવ ધર્મ પામે તો સારી વાત છે, પણ આપણા દ્વારા કોઈ જીવ અધર્મ ન જ પામો. ધર્મમાં સ્થિર કરે છે, પોતે સ્થિર છે, બીજાને સ્થિર કરે છે. તે ગયા ભાવમાં ધર્મ નથી કર્યો માટે આ ધર્મથી અર્થ, ધર્મથી કામ. ગયા ભાવમાં ધર્મ નથી કર્યો માટે આ ભાવમાં અર્થ અને કામ નથી મળ્યા. આપણી શ્રદ્ધા પાકી ખરી આવી? આ ભાવમાં કંઈ પણ દુઃખ આવે, કંઈ પણ તરત ગયો ભાવ યાદ આવે ને ગયા ભાવમાં મેં ધર્મ નથી કર્યો માટે મને આ દુઃખ આવ્યું છે. આ બરાબર સ્થિર થાય અને તરત ધર્મ કરવા માટે દોડીને પ્રવૃત્તિ કરે. ધર્મ પામેલો આત્મા, એની સ્થિતિ આ હોય. દુઃખ જ્યારે પણ આવે ત્યારે શું હોય? સામે દુઃખ આપનાર વ્યક્તિ ન હોય, દુઃખ આપનાર સંયોગો ન હોય, દુઃખ આપનારની પરિસ્થિતિ ન હોય, દુઃખના વર્તમાનના કારણો પણ સામે ન હોય. માત્ર એક જ હોય, ગયા ભાવમાં મેં ધર્મ નથી કર્યો માટે આ દુઃખ આવ્યું છે, તો આ ભાવમાં મારે ધર્મ કરવો છે. તો સુખ આવે ત્યારે શું હોય?
ગયા બહુમાં મેં ધર્મ કર્યો છે, એના પરિણામે મને સુખ મળ્યું છે, તો હવે મારે વધારે ધર્મ કરવો છે. વર્તમાન જીવો બંને અવસ્થામાં ધર્મથી દૂર જાય છે. સુખ આવે ત્યારે તો ધર્મને ભૂલી જ જાય છે. સુખમાં એવો આળોટવા લાગે કે ધર્મ યાદ જ ના આવે. દુઃખ આવે ત્યારે યાદ આવે પણ ધર્મને દોષ આપે. પોતાની જાતને નહીં, ધર્મને દોષ આપે. હું આટલો ધર્મ કરું છું છતાં મને દુઃખ આવે છે, તો હવે ધર્મ કરવો નથી. કેટલાય જીવો આવા મળ્યા, કેટલાય જીવો. હવે પૂજા નથી કરવી, હવે ભગવાન પાસે નથી જવું, હવે ધર્મ નથી કરવું. અજ્ઞાન, આ જીવોનું અજ્ઞાન છે. અજ્ઞાન કરતા વિપરીત જ્ઞાન છે. પોતાની જાત ઉપર લે, મેં ગયા ભાવમાં નથી કર્યો માટે આ સ્થિતિ છે. નાક કેતુ ને આમ કે ને નાક કેતુ મનમાં નક્કી કરે હવે મારે ધર્મ કરવો છે. હવે જ્યારે જ્યારે દુઃખ આવે, દિવસમાં 10 વાર આવે, માં લાફો મારે ત્યારે પણ આવે, પિતા વડે ત્યારે પણ આવે. દરેક વખતે હવે મા બાપ ઉપરનો દ્વેષ ટળી ગયો, વ્યક્તિ ઉપરનો દ્વેષ ચાલ્યો ગયો. મારા મા બાપ આવું કરે છે, આવું કરે છે, આ બધું ભૂલી ગયા. મેં ધર્મ નથી કર્યો માટે આવું થાય છે, હવે ધર્મ કરવો છે, હવે ધર્મ કરવો છે. આ મનથી કરેલો ધર્મ, ખાલી મનથી સંકલ્પ કરેલો, કાયાથી કઈ નથી. જે કર્યું બધું મનથી કર્યું. જોજો, મનનો ધર્મ પણ કેટલો લાભ કરે. તો મન વચન કાયા 3 ભળે તો કેટલો બધો લાભ. આમ ને આમ દિવસો જાય છે. એમાં એક દિવસ જે ઘટના બની, થોડું આવતા મોડું થયું, ઘરના દરવાજા બંધ થઈ ગયા, ઘરની બહાર સૂવું પડ્યું. રાત્રે અપર માતા જાગી, બારણું ખોલીને જોયું, આંગણામાં ટૂટિયું વાળીને સૂતો છે, શિયાળો છે. પાછું બંધ કર્યું. ફરી વાર જાગી તો જોયું ગાયની ગમાણમાં ઘાસમાં જઈને સૂઈ ગયો. દુષ્ટ માતા, અપર માતાનું તો જેને દુઃખ આવ્યું હોય ને એને ખબર પડે. આપણને માં મળી છે ને એટલે માની કિંમત નથી. જેને માં ન મળી હોય એને માની કિંમત સમજાય, અને અપર માતા મળી હોય ને એને વધારે સમજાય. કેવું વર્તન કરે. દુષ્ટ માતા ઊભી થઈ, દીવો લીધો હાથમાં, પેલા ઘાસને દીવો ચાપ્યો, પાછી અંદર જઈને સૂઈ ગઈ. બળ 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 ઘાસ બળવા લાગી. એની વચ્ચે પેલા તો ગરમાવો લાગે એટલે સારું લાગે, એટલે એ નાનું બાળક છે, ગાઢ ઊંઘમાં છે. એની ચારે બાજુ આગ ફેરાઈ ગઈ. જાગી ગયો. શરીર બળે છે. શરીરના બળવાની પણ વેદના નથી, કારણ કે મનુષ્ય ગતિનું આયુષ્ય તો જ બંધાય. તે વખતે જો શરીરની વેદનાનો વિચાર આવ્યો હોત અને આયુષ્ય બંધાયું હોત તો મનુષ્ય જન્મનું આયુષ્ય ન બંધાયું હોત. તે વખતે પણ આ જ વિચાર, મેં ગયા બહુમાં ધર્મ નથી કર્યો. મારા મિત્રએ મને કીધું છે અઠ્ઠમ કરવાનો, મારે અઠ્ઠમ કરવો છે, મારે અઠ્ઠમ કરવો છે, મારે અઠ્ઠમ કરવો છે. અને આ વિચારમાં ને વિચારમાં આયુષ્ય પૂરું થયું. સીધા નાગકેતુ તરીકે
છે. નગર શ્રેષ્ઠીને ત્યાં કરોડોપતિને ત્યાં ધર્મથી અર્થ મળે, ધર્મથી કામ મળે. મળે કે ન મળે? ગયા ભાવમાં ધર્મ કર્યો છે માટે જ આ ભાવમાં અર્થ કામ મળ્યા છે. ને આ ભાવમાં કરશો તો જ આવતા ભાવમાં મળશે. આ ભાવમાં નહીં કરો તો આવતા ભાવમાં નહીં જ મળે. જકા સિદ્ધો નાગકેતુ તરીકે જન્મ થયો ને પર્યુષણ પર્વ નજીક છે. ઘર સંસ્કારી છે, ધર્મિષ્ઠ છે. સંસ્કારી ઘરમાં વાર્તાલાપ કેવો ચાલતો હોય. મારે મહાબળેશ્વર ફરવા જવું છે ને શિમલા જવું છે, હોંગકોંગ જઈને આવ્યો ને અમેરિકા જવાનું છે ને આવી વાતો ચાલે કે? જૈનના ઘરમાં આવી વાતો ચાલે? જૈન હોય તે હરવા ફરવા માટે દેશ પરદેશ જાય ખરો? બીજો પ્રશ્ન. જૈન, હા, હું શ્રાવક નથી કહેતો. જૈન હોય તે ફરવા માટે જાય ખરો? રાજુભાઈ, આપણે જૈનના આચારો કેટલા બધા સીમિત કરી દીધા. બસ હા, કાંદા બટાકા ન ખાય ને રાત્રિ ભોજન ના કરે એટલે જૈન. એટલું કરતો હોય તો જાણે કેટલું મોટું કરે છે પોતે એમ માને. જૈનને સતત નજર સામે પ્રભવ હોય, સતત કર્મ હોય. કર્મ ક્યાં બંધાય છે, કેવા બંધાય છે, આનાથી પરલોકમાં શું થશે, એનાથી આત્મા સતત નજર સામે હોય. મારા આત્માને શું લાભ, શું નુકસાન, આત્મા ભારે થશે કે હળવો થશે, આત્માના કર્મ ઘટશે કે વધશે, સતત નજર સામે આત્માનો વિચાર હોય તે જૈન છે. શરીરનો વિચાર કરે તે જૈન નથી. શરીર તો એક દિવસ પડવાનું છે, ધ્વસ્ત થવાનું છે, અગ્નિને શરણ થવાનું છે. શરીરની સામે શરીર સામે એટલું જોવાનું છે કે શરીર દ્વારા ધર્મ કરવાનું છે. શરીર માધ્યમ ખલું ધર્મ સાધનમ. ધર્મ કરવા માટે જ શરીરને સાચવવાનું છે. ધર્મ સિવાય કોઈ માટે શરીરને સાચવવાનું નથી કે મને રોગ ન થાય ને મને પરવશતા ના આવે ને પરાધીનતા ના આવે ને મારે પથારીવશ ના થવું પડે ને આવા કોઈ કારણસર શરીર નથી સાચવવાનું. શરીર માત્ર સાચવવાનું છે ધર્મ માટે જ. ધર્મનું સાધન છે, એના દ્વારા ધર્મ કરવાનું છે. બાકી શરીરની કેર ન કરે. યાત્રા કરવા માટે જાય, ફરવા માટે ન જાય. એ ગુરુ વંદન કરવા માટે જાય, ફરવા માટે ન જાય. એ ગુરુની ઉપાસના માટે જાય, ફરવા માટે ન જાય. તો મોટી ઉંમરે ફરવાના અબરખા જાગે છે. છતના ચાળા છે, છતના. રાજુભાઈ, પેલું આમ ખણખણિયા બોલે ને એટલે થાય કે હાલો જી આવી. શું છે યાર? તીર્થ યાત્રા માટે, તીર્થના ઉદ્ધાર માટે, તીર્થની ભક્તિ માટે ધન મળ્યું છે. ધનનો સદુપયોગ એ છે. સ્થાવર તીર્થ અને જંગમ તીર્થ, આ બે તીર્થની ભક્તિ કરવાની છે. આ બે તીર્થનો ઉદ્ધાર કરવાનો છે. એના માટે મળેલું ધન સંસારમાં જો વાપરશો, બીજા ભાવમાં ધન નહીં જ મળે, નહીં જ મળે. ક્યાંથી ક્યાં આપણે લોકો જેવા જ થઈ ગયા. આમ પાછું પોતાની જાતને ઊંચો માનવો છે અને વર્તન લોકો જેવું કરવું છે, સામાન્ય લોકો જેવું.
આપણે સામાન્ય નથી, આપણે વિશેષ છીએ. આપણું જીવન એવું હોવું જોઈએ. નાગ કીધું ધર્મનો માત્ર સંકલ્પ કર્યો છે, અઠ્ઠમનો સંકલ્પ. માનવ ભાવ મળ્યો. જોજો કેટલું મળ્યું આટલાથી. ધર્મથી શું મળે આ પ્રત્યક્ષ છે. માનવ ભાવ મળ્યો, પંચેન્દ્રિયની પૂર્ણતા મળી, સુકોળમાં જન્મ મળ્યો, દેવગુરુ ધર્મની સામગ્રી મળી, નિરોગી શરીર મળ્યું, ધન મળ્યો, પરિવાર મળ્યો, લોકમાં સ્થાન છે, નામ છે, કીર્તિ છે. આ બધું ધર્મથી મળ્યું. એ પણ માત્ર મનથી કરેલા સંકલ્પ માત્રથી. તો પછી અઠ્ઠમ કરે તો શું કરવું? તમારે જે જોઈએ છે એ બધું આ અઠ્ઠમથી મળે. અને એ વાત સાંભળી પર્યુષણ આવે છે, આપણે અઠ્ઠાઈ કરવી છે, પૌષધ કરવા છે, આપણે આમ કરવું છે. એમાં કોઈ બોલ્યું અઠ્ઠમ કરવા છે. અઠ્ઠમ શબ્દ સાંભળતા વેત ઉહાપો થયો. અઠ્ઠમ 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 અઠ્ઠમ. આ શબ્દ ક્યાંક સાંભળ્યો છે. ઉહાપો કરતા જાતિ સ્મરણ જ્ઞાન થયું. પૂર્વ ભાવ યાદ આવ્યો, પૂર્વમાં કરેલો સંકલ્પ યાદ આવ્યો. મારે અઠ્ઠમ કરવાનો છે. ઓહો, પર્યુષણ આવી ગયા. સંકલ્પ કર્યો, મારે આજથી અઠ્ઠમ. માતાનું દૂધ પીવાનું પણ છોડી દીધું. આત્મા છે, મન છે, બધું સમજે છે, બધું વિચારી શકે છે અને કરી પણ શકે છે. જન્મતા વેદ અઠ્ઠમ વિશ્વમાં એકમાત્ર દાખલો. અનેક ઉપવાસ થયો ને ત્યાં તો શરીર છે, શરીરનું કામ કરવાનું છે. માલતીના ફૂલ જેવું શરીર છે. શરીર કરમાઈ ગયું, બેહોશ થઈ ગયો. પરિવારે માન્યું કે ભાઈ આયુષ્ય પૂરું થયું. પિતાને આઘાત લાગ્યો, પિતાનું અવસાન થયું. બાળક છે એટલે અગ્નિ સંસ્કાર ન કરવાનો હોય એટલે જમીનમાં દાટી દીધો. બાળકને ત્યાં પણ અઠ્ઠમ ચાલુ છે. એના અઠ્ઠમના પ્રભાવે ધર્ણેન્દ્રનું આસન કંપાયમાન થયું. આજે પણ થાય. શુદ્ધ વિશુદ્ધ સુવિશુદ્ધ તપશ્ચર્યા મન વચન કાયાથી જપ યુક્ત તપ, જપ અને ધ્યાન યુક્ત તપ, અને એનાથી દેવતાનું આસન કંપાયમાન થાય ને થાય. આવવું જ પડે. બંધાયેલા છે, દેવો બંધાયેલા છે. ધર્ણેન્દ્ર હાજર થયા. પેલો રાજા ધન લેવા આવેલો, રાજાને રોક્યો. અપુત્રીઓ બાપ મરણ પામ્યો એટલે રાજા ધન લેવા આવેલો. એના માણસોને રોક્યા. રાજાને ખબર પડી એટલે રાજા આવ્યો. રાજાને લઈ ગયા પેલા ખાડા પાસે. પુત્રને બહાર કાઢ્યો, અમૃતનો છંટકાવ કર્યો. પેલો આળસ મળીને ઊભો થયો. વાત કરી કે આ તો મહાપુરુષ છે, જન્મતા આવે તો અઠ્ઠમ કર્યો છે. અને આ રાજા તમારું રક્ષણ કરનાર, આ મોટો થઈને તમારું રક્ષણ કરશે. રાજાએ પોતાનો, ઇન્દ્ર મહારાજાએ ધર્મેન્દ્રએ પોતાનો હાર પહેરાવ્યો એટલે નાગ કીધું નામ પડ્યું. અને એ જ ભાવમાં પરમાત્માની પુષ્પ પૂજા કરતા કરતા તંદુલ્યો પેલો સર્પ એ કરડ્યો અને એકદમ શુદ્ધ ભાવના ભાવતા ચાર ઘાતી કર્મનો ક્ષય કરી લોકાલોક પ્રકાશક કેવલ જ્ઞાનની પ્રાપ્તિ. એક અઠ્ઠમ. સમજો, ધર્મ આ બે અક્ષર છે ને, અઢી અક્ષર. આપણે એને સમજ્યા નથી કે અઢી અક્ષરની તાકાત શું છે, શક્તિ શું છે. જગતમાં કોઈ કાર્ય એવું નથી આ ધર્મ દ્વારા ન થાય. કશું અશક્ય નથી, કશું અસંભવ નથી. બધું જ શક્ય છે, બધું જ સંભવ છે.
તમે જે ધારો, જે કલ્પો, તાકાત છે ધર્મની. ખામી હોય તો આપણી શ્રદ્ધાની ખામી છે, આપણી રીતની ખામી છે, આપણી વિધિની ખામી છે, આપણા બહુમાનની ખામી છે. આ ખામીના કારણે ધર્મ જે ફળ આપવું જોઈએ તે ફળ નથી આપતું. ટાર્ગેટથી કરવું ન જોઈએ. કરવાનો નિષ્પ્રિય ભાવે છે, નિરાશંસ ભાવે છે, પણ ટાર્ગેટ પૂર્વક કરવો તો પણ ખોટું નથી. આજે સમેત શિખર તીર્થ, એ તીર્થનો આજે પેલું કોર્ટની અંદર શું કે ચુકાદો, હિયરિંગ, આજે પ્રાય કરીને હિયરિંગ થશે. એ ટાર્ગેટ રાખવાનું છે. આપણા સ્વાર્થનું નહીં, શાસન માટેનું, સંઘ માટેનું, વિશ્વ માટેનું. આપણું મહાન તીર્થ, 20 તીર્થંકર પરમાત્મા નિર્વાણ પામ્યા. એ મહાન તીર્થ વર્ષોથી આજે ઝઘડા ચાલે છે, કેસ ચાલે છે, કોર્ટ કેસ, લાખો કરોડો રૂપિયા ખર્ચ થઈ ગયા, કેટલી પેઢીઓ ચાલી ગઈ. આજે હિયરિંગ થવાનું છે. એ ટાર્ગેટથી સંકલ્પ કરો. આમાં સફળતા મળે, આપણું તીર્થ આપણી પાસે રહે, આપણે એની ભક્તિ કરી શકીએ એવા ભાવ સાથે અઠ્ઠમ કરો, એવા ભાવ સાથે જાપ કરો. આવા ને આવા કોઈ સંકલ્પ સાથે જો અઠ્ઠમ કરવામાં આવે, અવશ્ય ફળ મળે, અવશ્ય. ત્યાં દર્શનાબેન કેટલા વર્ષોથી આ શિખરજી માટે અઠ્ઠમ કરી રહ્યા છે. લગભગ ન માનું તો 20 વર્ષ થઈ ગયા, વધારે થયા છે, 25 વર્ષ થયા છે. અઠ્ઠમના પાળની અઠ્ઠમ, અઠ્ઠમના પાળની અઠ્ઠમ, આવા થઈ ગયા છે. કશું વપરાતું નથી. ઉલટીઓ થાય, પારણામાં ઉલટીઓ પર ઉલટીઓ થાય. તો પણ મનના ખૂણામાં પણ સહેજ પણ બીજો વિકલ્પ. કેટલા ઓપરેશન આવી ગયા, કેટલા ડોક્ટરો, કેટલી વાર હોસ્પિટલ જવું પડે, આઈસીયુમાં રહેવું પડે. અઠ્ઠમના પ્રભાવે બધું સારું થયું. અમદાવાદના દર્શનાબેન જો એ આટલું કરી શકે, આપણે એક અઠ્ઠમ કરવાનું છે. જો નાગકેતુ જન્મતા વેત અઠ્ઠમ કરી શકે તો આપણે કેમ ના કરી શકીએ? હે, ઢીલા પૂછા વચન નહીં બોલવાના. ના સાહેબ, મારાથી ઉપવાસ નથી થતો, આમિલ થાય છે, ઉપવાસ નથી થતો, એક ઉપવાસ થાય છે, વધારે નથી થતા. બધા માય કાંગલાના કાયર માણસોના વચન છે. સત્વશાળી બનો, શાસન માટે જે કરવું પડે તે કરવા. તો કઈ નથી, 3 ઉપવાસ ખાલી કરવાના જ. આજે તો અત્તરવાયણું કરાવવાનું ભાઈ. હા, અત્તરવાયણું છે, અહીંયા જ છે, ચિંતા નહીં કરતા. ગુંદરમીની પેટ તૈયાર છે અને પારણા અહીંયા છે. અને બાકી બધું અહીં શંખેશ્વર દાદાને આપણે બિરાજમાન કરીશું. એ શંખેશ્વર દાદો અહીં સંભાળવાનું છે. અખંડ દીપક થશે, અખંડ જાપ થશે, અને જેટલા અઠ્ઠમ કરશે બધાની જવાબદારી શંખેશ્વર દાદો સંભાળશે. એની ચિંતા ના કરો. તમે માત્ર કાલે શરૂઆત કરો. પહેલો ઉપવાસ, જેટલા સંવત્સરીનો ઉપવાસ કરતા હોય, એક ઉપવાસ જેને પણ થતો હોય એ બધા આવતીકાલે ચોથના દિવસે ઉપવાસ કરવા. કાલનો પહેલો ઉપવાસ સારો થઈ જાય તો બીજા ઉપવાસમાં આગળ વધવા. અને મને તો શ્રદ્ધા છે સારો થશે જ. હા, 1 કલાક જાપમાં આવજો. તમને અનુકૂળ હોય 1 કલાક જાપ કરજો. તપની સાથે જ્યારે જપ કરો છો ત્યારે શક્તિ અનેક ગણી વૃદ્ધિ પામે, અનેક ગણી. આપણે આ જપને હજુ સમજ્યા નથી, જપને જાણ્યો નથી. આ પ્રભુનું નામ, આ પરમાત્માના નામની એક શક્તિ છે, અને જે પાવર આખો ઉભો થાય છે, અને આ પાવરના કારણે કામ થાય. દરેક જણા આજે જેને નામ લખાવ્યો, ન લખાવ્યો, પાસ લીધો હોય, ના લીધો હોય, જેને કાલે ઉપવાસ કરવાની ભાવના છે, બધાએ આજે અત્તરવાયણામાં આવવાનું.
ખૂટી જવી જોઈએ, રસોઈ ખૂટી જવી જોઈએ, મને એટલી ખબર છે, વધારે નહીં. જેટલા છે એટલા બધા ઘરે જેટલાને મળો બધાને વાત પહોંચાડજો. તમારા ઘરે તમારા દેરાણી જેઠાણી સાસુ વહુ દીકરી જમાઈ જે હોય બધાને પહોંચાડજો. આઠમ કરવો છે ને કરવો છે. આજના દિવસે અત્યારે બધાએ આપણે જાપ કરવાનો છે સમેત શિખર તીર્થ માટે. પ્રવર સમિતિનો પત્ર ખાસ બધા ઉપર આવ્યો છે. વધુમાં વધુ આંબિલ કરવાના છે અને વધુમાં વધુ જાપ કરવાનો છે. સવારે ભક્તામરની પહેલી ગાથા એ 108 વાર બોલીને એનો અભિષેક જ્યાં જ્યાં કરવાનો હતો બધી જગ્યાએ થયો છે. હવે વ્યક્તિગત રીતે તમે બધા પણ આદિશ્વર ભગવાનની સામે બેસીને ભક્તામરની પહેલી ગાથા જેને આવડતી હોય, ના આવડતી હોય તો બુકમાં જોઈને, પણ પહેલી ગાથા 108 વાર જાપ કરવાનો આખા દિવસમાં ગમે ત્યારે. અત્યારે તમને બધાને નમોજીનામ જીયભયાણમનો જાપ કરાવવામાં આવશે. આપણે બધા સમૂહમાં અત્યારે જાપ કરવાનો છે અને પછી વસગ્રમ સ્તોત્રનો જાપ સુગંધી ધૂપની સાથે ઘરે જઈને કરવાનો. ઘરે જઈને 2 કામ કરવાના. એક ભક્તામરની પહેલી ગાથા 108 વાર અને ઉવો સગ્રમ ઓછામાં ઓછા 27 વાર. પછી જેટલું વધારે ગણાય એટલી વાર સારું. બહેનો 5 મિનિટ આ સમેત શિખરજી તીર્થ માટે છે ને આપણે જાપ કરવાનો છે. તમે જશો તો આ તીર્થની આશાતના મોટી લાગશે. પછી જાત્રા કરવા નહીં જઈ શકો તમે. એક 5 મિનિટ તમારે મોડું નહીં થાય. અને બપોરે બહેનોમાં પણ આ નમો જીનાનમ જીય ભયાણમનો જાપ કરાવવામાં આવશે. સાંજે પ્રતિક્રમણ બાદ પણ કરાવવામાં આવશે. અત્યારે સમૂહમાં અહીંથી હું એકવાર બોલીશ, તમે બધા સામે બોલજો. હા, આવતીકાલે